Good morning, friends. Myself, Mr. Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name is Electrical Traction System, Unit 4, Electrical Locomotive and Auxiliary Equipment. Topic name is Power Conservation and Transmission System. Now, the objective of the today's session is types of the mechanical drive, control equipment, auxiliary equipment, power supply system, Arno converter, control equipment, protective device and 25 catenary system. તો આ જે ઓબ્જેક્ટિવ્સ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામને રિગાર્ડિંગ, જેની અંદર આરનો કન્વર્ટર છે, 25 કેટેનરી સિસ્ટમ છે, કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ જે છે એ એક્ઝામની અંદર પૂછાય છે. નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ પાવર કન્ઝર્વેશન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. કે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવની અંદર આપણે મોટરનો યુટિલાઇઝેશન મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ઝેશન માટે કરીએ છીએ. જ્યારે મોટરમાંથી મિકેનિકલ એનર્જી જે પ્રોડ્યુસ થાય છે, જે આપણે ડ્રાઇવિંગ વ્હીલને આપવામાં આવે છે, બરાબર છે, જે મોટરમાંથી જે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થઈ એ આપણે ક્યાં આપવાની છે? ડ્રાઇવિંગ વ્હીલને આપવાની છે. જે ટ્રેનના વ્હીલ્સ છે એ ટ્રેનના વ્હીલ્સને જ્યારે આપણે આપવાની હોય છે, બરાબર છે. હવે આ જે ટ્રેનના વ્હીલ્સને જ્યારે આપવાની હોય છે ત્યારે તમે કઈ રીતે આપો છો? તો બાય યુઝ ઓફ મિકેનિકલ ગિયર. તો મિકેનિકલ ગિયર સિસ્ટમનો આપણે યુટિલાઇઝ કરીએ છીએ અને મોટરમાંથી જે મિકેનિકલ પાવર પ્રોડ્યુસ થાય છે એ બાય યુઝ ઓફ ધ ગિયર સિસ્ટમ યા વિધાઉટ ગિયર સિસ્ટમ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, યા આપણે ડાયરેક્ટ મોટરને વ્હીલ સાથે કનેક્ટ કરીએ છીએ. તો ડિફરન્ટ ટાઈપ્સના ડ્રાઇવ્સ, જે મિકેનિકલ ડ્રાઇવ્સ જે છે એ યુટિલાઇઝ થાય છે. તો એની અંદર સૌથી પહેલું જે છે એ ગિયરલેસ ડ્રાઈવ છે અને સેકન્ડ છે ગિયર ડ્રાઈવ છે. તો ગિયરલેસ ડ્રાઈવ જે છે એની અંદર બે છે, એક ડાયરેક્ટ ડ્રાઈવ અને સેકન્ડ છે ડાયરેક્ટ વ્હીલ ડ્રાઈવ. અને ગિયર ડ્રાઈવ છે એની અંદર પહેલું છે નોન સસ્પેન્શન ડ્રાઈવ, સેકન્ડ છે ગિયર વ્હીલ ડ્રાઈવ અને થર્ડ છે ફૂલ્લી સસ્પેન્શન ડ્રાઈવ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે ઇમ્પોર્ટન્સ છે એ આપણે ભણીશું. તો સૌથી પહેલું આપેલું છે ડાયરેક્ટ ડ્રાઈવ. ડાયરેક્ટ ડ્રાઈવનો મતલબ એવું થાય કે તમારી જે મોટર છે એનો જે શાફ્ટ છે, જે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે, એ ડાયરેક્ટ જ વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો અહીંયા તમે આકૃતિની અંદર જોશો કે આ તમને આપેલો છે, બરાબર છે. આ તમને યોક આપેલો છે. આ જે તમારો પોર્શન છે, ગ્રીન પિંક કલરની જે મેં લાઈન કરી, આખો પોર્શન કયો છે? યોક છે. આ જે કોઇલ અહીંયા તમને આપેલી છે, બરાબર છે, અહીંયા તમને શું આપેલી છે? કોઇલ આપેલી છે, બરાબર છે. આ જે તમને ફિગર દેખાય છે એ કટ સેક્શન ઓફ ધ ડાયરેક્ટ ડ્રાઈવ સિસ્ટમનો છે, કે જેની અંદર આ પોર્શન તમને આપેલો છે એ આખો મોટરનો પોર્શનનો અડધો ભાગ કર્યો છે. ગેટ ઇટ? એની અંદર આ તમારું જે છે એ સેન્ટરની અંદર શાફ્ટ છે. શાફ્ટની જોડે આ આર્મેચર કોઇલ કનેક્ટ કરી. એટલે આ જે તમારો મેં અહીંયા પિંક કલર કરેલો છે એ પિંક કલર શું બતાવે છે? એ તમારો શું છે? શાફ્ટ છે, બરાબર છે. હવે શાફ્ટ જે છે એ ડાયરેક્ટ વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો હવે વ્હીલ જે છે એ ક્યાં છે? તો અહીંયા તમે જોશો તો આ મેં જે ગ્રીન કલરની લાઈન ડ્રો કરી છે એ તમારું આખું શું છે? વ્હીલ છે. એટલે આ રીતે આખો વ્હીલ જે છે એ શાફ્ટ જોડે અહીંયાથી ડાયરેક્ટ કનેક્ટ કરવામાં આવે છે. એટલે અહીંયા જો તમે જોયું હશે કે અહીંયા ડ્રાઇવિંગ વ્હીલ્સ લખ્યું છે, બરાબર. આ તમારી શું છે? ફિલ્ડ વાઇન્ડિંગ. આ તમારો શું છે? ટ્રેક છે. ગેટ ઇટ? એ આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ જ મોટરનો જે શાફ્ટ છે એ ડાયરેક્ટ જ આપણે ટ્રેનના વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. પણ આ જ્યારે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે મેઇન ડિસએડવાન્ટેજીસ શું છે? કે વ્હીલનો જે ડાયામીટર છે એ પ્રમાણે મોટરનું જે સાઇઝ જે છે એ વેરી લેસ હોય છે, બરાબર છે. લોકોમોટિવ જે છે એ આ સિસ્ટમની અંદર મેક્સિમમ સ્પીડ સુધી પહોંચી શકાતું નથી, કારણ કે મોટરની જે સ્પીડ હશે એ જ શું હશે? વ્હીલની સ્પીડ હશે. એટલે આ સિસ્ટમની અંદર આ બે શું છે? મેઇન ડિસએડવાન્ટેજીસ છે. અને ઘણી વખત મોટરને અથવા વ્હીલને જ્યારે વાઇબ્રેશન ઇફેક્ટ આવે તો એ મોટરના જે શાફ્ટ જે છે, આ જે મોટરનો શાફ્ટ છે એની ઉપર પણ આવે છે, અને એ શાફ્ટ ના આવવાના કારણે અનબેલેન્સિંગ પણ થવાની શક્યતા છે. એટલે આ જે છે એ મોટરનું
યોગ છે, આ બે જે રેડ પોઇન્ટર દેખાય છે એ તમારા મોટરના ફિલ્ડ વાઇન્ડિંગ છે, અને આ તમારું વચ્ચે સેન્ટર જે છે એ તમારું આર્મેચર વાઇન્ડિંગ છે. આર્મેચરની સાથે અહીંયા જે રેડ પોર્શન મેં પ્લેસ કર્યો છે એ તમારું શું છે, સાફ છે. અને સાફની જોડે આ તમારું આખું અહીંયા જે રાઈટ લાઈનથી હું મૂવ કરી રહ્યો છું એ આખું તમારું વ્હીલ છે એ કનેક્ટ કરવામાં આવે છે. એટલે આ રીતે તમારે જે ફિગર તમને દેખાય છે આ રીતે ડાયરેક્ટ જ આ તમારું જે મોટર આપેલી છે અને મોટરની સાથે આ તમારો શું છે, સાફ્ટ આપેલો છે, એ સાફ્ટ જે છે એ ડાયરેક્ટ કનેક્ટ કરવામાં આવે છે. એટલે આ રીતે તમારી મોટર્સ જે છે એ કનેક્ટ થાય છે. એની પછી આપેલું છે ડાયરેક્ટ વ્હીલ ડ્રાઈવ. ડાયરેક્ટ વ્હીલ ડ્રાઈવ નો મતલબ એવું થાય કે આ જે પોર્શન આપેલો છે અહીંયા જે હું તમને ફિગરમાં ડ્રો કરી રહ્યો છું, આ જે છે એ વ્હીલ છે, આ બંને શું છે, વ્હીલ છે. આ વ્હીલની બંને જોઈન કરવાનો આ શું છે, શાફ્ટ છે. બરાબર છે. હવે મોટર જે છે એ આની ઉપર અહીંયા કનેક્ટ કરવામાં આવે છે, પણ એ શેના ઉપર કનેક્ટ કરવામાં આવે છે, ક્વિલ ઉપર. એટલે કે અહીંયા સ્પ્રિંગ મિકેનિઝમ અહીંયા મૂકેલી હોય છે, એ સ્પ્રિંગ મિકેનિઝમ ઉપર પ્લેસ કરવામાં આવે છે. એટલે આ જે મોટર જે છે એ તમે અહીંયા જોશો તો અહીંયા બાજુમાં સ્પ્રિંગો લગાડેલી છે. બરાબર છે, સ્પ્રિંગો લગાડેલી છે, એ સ્પ્રિંગો ઉપર પ્લેસ કરવામાં આવે છે. એનું મેઇન એડવાન્ટેજીસ શું છે કે તમારી સ્પીડ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકાય છે, અને તમારું જે મેઇનલી વેટ જે છે, બરાબર છે, એ બધું જ આ શાફ્ટ ઉપર ન આવે. એટલે એના માટે વાઇબ્રેશનની ઇફેક્ટ આવે, તો એ વાઇબ્રેશનની ઇફેક્ટ આ જે સ્પ્રિંગો આપેલી છે એ સ્પ્રિંગોની અંદરથી યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે એના કારણે આ ડાયરેક્ટ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ જે છે કે જેની અંદર આ તમારો આ જે મેં રેડ કલરનું પોર્શન ડ્રો કર્યો છે એ તમારા બે વ્હીલ છે, અને બે વ્હીલનો મેઇન શાફ્ટ છે. એની ઉપર જ્યાં મેં આ ગ્રીન કલર કર્યો છે, બરાબર છે, એ તમારી શું છે, મોટર છે. બરાબર છે, આ જે ગ્રીન કલર કર્યો છે એ તમારી મોટર છે, અને આ જે પર્પલ કલર કર્યો છે જે તમારી શું છે, સ્પ્રિંગો બતાવે છે. બરાબર, એની ઉપર આ પ્લેસ કરવામાં આવે છે. મેઇન ડિસએડવાન્ટેજીસ શું છે કે તમારા મોટરનો જે ડાયામીટર છે, બરાબર છે, અને એની સ્પીડ છે એ લિમિટેશનની અંદર યુટિલાઇઝ કરવામાં આવે છે. હાઈ સ્પીડ સિસ્ટમની અંદર આ સિસ્ટમનો યુટિલાઇઝ થતો નથી. એટલે એનો મતલબ એવું થાય કે જ્યાં ડાયરેક્ટ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે કે મોટરનું જે શાફ્ટ છે એ ડાયરેક્ટ જ ટ્રેનના વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે, ત્યારે સ્પીડ જે છે એ આપણને અવેલેબલ થઈ શકતી નથી. એટલે તમે અહીંયા જોશો કે આ તમને અહીંયા સિમ્પલ સિસ્ટમની અંદર બતાવવામાં આવ્યું છે કે આ તમારો શું છે, આખો પોર્શન જે આપેલો છે, બરાબર છે, આ જે યલો લાઈન કરું છું એ આખો શું છે, તમારો વ્હીલ સાથેનો કનેક્ટેડ રોડ છે, અને એની ઉપર અહીંયા તમારી જોશો તો મોટર પ્લેસ કરેલી છે. એટલે આ રીતે તમારી સિસ્ટમ જે છે એ એકચ્યુઅલી કનેક્ટ કરવામાં આવે છે. ગેટ ઇટ યોર. હવે એની પછી આપેલું છે ગિયર ડ્રાઈવ. તો ગિયર ડ્રાઈવ સિસ્ટમનો યુટિલાઇઝેશન કેમ કરવામાં આવે છે કે જ્યારે મોટરની કેપેસિટી અથવા મોટરની સાઇઝ જે છે એ નાની હોય અને આપણે સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ કરાવી હોય તો ગિયર સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે મોટરનો જે શાફ્ટ છે, મોટરના શાફ્ટને ડાયરેક્ટ વ્હીલ સાથે કનેક્ટ કરવામાં નથી આવતો, પણ ગિયર સાથે કનેક્ટ કરવામાં આવે છે. અને ગિયર જે છે એ મિકેનિકલ પાવરને ટ્રાન્સમિટ કરે છે. મોટરમાંથી મિકેનિકલ પાવર લે છે અને એ જ મિકેનિકલ પાવરને ટ્રાન્સમિટ કરે છે ટ્રેનના વ્હીલ સાથે. એટલે અહીંયા જે આપણને આપેલી છે એ કઈ સિસ્ટમ આપેલી છે, ગિયર સિસ્ટમ આપેલી છે. અહીંયા તમે જોશો તો ગિયર ડ્રાઈવ છે. તો ગિયર ડ્રાઈવની અંદર પણ ડિફરન્ટ ટાઈપ્સ છે, જેની અંદર આ જે તમને ફિગર આપેલી છે એ નોન સસ્પેન્શન ડ્રાઈવની ફિગર આપેલી છે. તો એ નોન સસ્પેન્શન ડ્રાઈવની અંદર આપણે જોઈએ તો મેઇનલી શું છે, તો તમારું જે મોટર છે, આ તમારી શું છે, મોટર છે. મોટર જે છે એ મેઇનલી 50% એનો જે એક છેડો જે શાફ્ટનો છે એ અહીંયા તમે જોશો તો સ્પ્રિંગ સાથે કનેક્ટેડ છે, અને બીજો જે છેડો છે એ પિનિયન એટલે કે તમારા એક ગિયર સાથે કનેક્ટ છે, અને એ ગિયર જે છે એ અહીંયા બીજા વ્હીલના ગિયર સાથે કનેક્ટેડ છે. એટલે મોટરનો જે 50% મોટરનો
જે 50% ભાર જે છે એ ક્યાં આવે છે? સ્પ્રિંગ ઉપર આવે છે, જેના કારણે વાઇબ્રેશનની ઇફેક્ટ જે છે એ અહીંયા રિમૂવ થાય છે. એટલે અહીંયા જે સપોર્ટિંગ સ્પ્રિંગો આપેલી છે, બરાબર છે, અને આ મોટરનો શાફ્ટ આપેલો છે, એની અંદર વાઇબ્રેશન જે ઇફેક્ટ આવે છે એ આ સ્પ્રિંગ દ્વારા શું થઈ જાય છે? રિમૂવ કરવામાં આવે છે. અને તમારો જે મોટરનો જે શાફ્ટ છે એ અહીંયા શું આવે છે? એના ગિયર સિસ્ટમ સાથે કનેક્ટ કરેલો હોય છે. ગિયરની અંદર પિનિયન છે, પિનિયન એટલે દાતા. આવી રીતે પિનિયનની અંદર દાતા હોય છે. તમે સાયકલનું ચેન જોઈ હશે તો સાયકલના ચેનની અંદર તમે જોયું હશે તો આખો રાઉન્ડ શેપ હોય તો એની અંદર શું હોય? આવી રીતે દાતા દાતા હોય, જેને શું કહેવામાં આવે છે? પિનિયન કહેવામાં આવે છે. એ ગિયર સિસ્ટમ કનેક્ટ કરેલી હોય. એનું જે આ ગિયર છે એની સાથે શું આપેલો છે? અહીંયા બીજો ગિયર આપેલો છે. એટલે તમારી સ્પીડ જે છે એ આના કારણે શું થઈ શકે છે? ઇન્ક્રીઝ થઈ શકે છે. એટલે આ જે આપેલું છે જે છે આઉટર બાઉન્ડ્રી, એ તમારું શું છે? ડ્રાઇવિંગ વ્હીલ છે. એટલે આ રીતે તમારી સિસ્ટમ જે છે એ વર્ક કરે છે. તો આપણે જોઈએ તો આ રીતે કનેક્શન જે છે પિનિયનના થાય છે. આ જે છે એ મોટર સાથે કનેક્ટ કરેલું હોય, અને મોટર સાથે કનેક્ટ કરેલું હોય તો આ શું થાય? મૂવ થાય. આ જે રીતે મૂવ થાય તો એની સાથે નીચેનું પણ શું થાય? મૂવ થાય. અને આ જે છે, આ જે મેં લાઈન કરી છે એ તમારા શું હોય? ટ્રેનના વ્હીલ સાથે કનેક્ટેડ હોય. એટલે આ રીતે તમારી પિનિયન, અને આ જે પિનિયનના શેપ છે, બરાબર છે, એ અલગ અલગ શેપની અંદર પિનિયન ગિયર માર્કેટની અંદર અવેલેબલ થાય છે. એટલે આ રીતે તમારી જે મોટર્સ જે છે એ ગિયર સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો તમે એની અંદર જોશો કે આ તમારી શું છે? ટ્રેક્શન મોટર છે, બરાબર છે. અને એ ટ્રેક્શન મોટરની સાથે અહીંયા તમારી જુઓ તો વ્હીલને શું કરવામાં આવ્યું છે? કનેક્ટ કરવામાં આવ્યું છે. એટલે આ તમારું જે છે એ ગ્રીન કલરનું જે મેં કલર કર્યો એ તમારું શું છે? ગિયર છે. અને ગિયર જે છે એનાથી એ મૂવ થાય, અને એ મૂવ થાય એના કારણે તમારા વ્હીલ્સ જે છે એ પણ શું થાય? મૂવ થાય. એટલે આ ટાઈપની સિસ્ટમ જે છે એ કનેક્ટ કરવામાં આવે છે. એવી જ રીતે આ ટાઈપની પણ સિસ્ટમ છે કે જેની અંદર તમે જોશો કે આ તમારી ટ્રેક્શન મોટર છે. ટ્રેક્શન મોટરની સાથે મિકેનિકલ કપલિંગ કરીને આ ગિયર લગાડેલો છે. આ ગિયર જેટલી વખત ફરશે એની એ જ પ્રમાણે આ લોંગ ગિયર ફરશે, અને એ ગિયર ફરવાની કારણે આ તમારું વ્હીલ જે છે એ મૂવ થશે. એટલે આ રીતે તમારી મોટર જે છે, એટલે આ રીતે ગિયર સિસ્ટમ જે છે એ કનેક્ટ કરવામાં આવે છે. હવે નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ કંટ્રોલ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ યુઝ ઇન ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ. કે આપણા જે મેઇન લોકોમોટિવ બની ગયા, એસી લોકોમોટિવ, ડીસી લોકોમોટિવ, એ સિવાય પણ અધર એસેસરીઝ જે છે એ યુટિલાઇઝ થાય, જેની અંદર આપેલું છે મોટર જનરેટર સેટ, બેટરી સેટ, એર કમ્પ્રેસર, એક્ઝોસ્ટર, બ્લોઅર વેન્ટિલેટિંગ પ્લાન્ટ, પ્રોટેક્ટિવ ડિવાઇસ, રેડિએટર, પંપ એન્ડ ફેન, પેન્ટોગ્રાફ ઓપરેટિંગ ઇક્વિપમેન્ટ એન્ડ હીટિંગ કુલિંગ સિસ્ટમ. તો આ જે ડિફરન્ટ ટાઈપ્સના કંટ્રોલ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ છે, જેની અંદર મોટર જનરેટર સેટ છે, તો મોટર જનરેટર સેટનો યુટિલાઇઝેશન શેના માટે કરવામાં આવે છે? ઇલેક્ટ્રિકલ સપ્લાય જે છે એને પ્રોડ્યુસ કરવામાં આવે છે, અને એ ઇલેક્ટ્રિકલ સપ્લાય પ્રોડ્યુસ કરીને કોચની અંદર જે લાઇટ, ફેન, ટ્યુબલાઇટ છે એને આપવામાં આવે છે. પછી બેટરી સિસ્ટમ છે કે જે મોટર જનરેટર સેટ જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે, એ બેટરી સિસ્ટમની અંદર ચાર્જ થાય છે. અને આ બેટરી સિસ્ટમમાંથી જે સપ્લાય ચાર્જ થાય છે એ પેન્ટોગ્રાફ સિસ્ટમને અપડાઉન કરવા માટે, બેટરી સર્કિટ બ્રેકરને અપડાઉન કરવા માટે, એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર જો તમે યુટિલાઇઝ કર્યું હોય તો એ સાથે કમ્પ્રેસર છે તો કમ્પ્રેસરને ચલાવવા માટે આ બધી જગ્યાએ આ બેટરી સિસ્ટમમાંથી સપ્લાય લેવામાં આવે છે. આ બેટરી સિસ્ટમમાંથી જે સપ્લાય જે છે એ ફેન, ટ્યુબલાઇટ, કિચન હોય તો એર કન્ડિશન, હીટર, ઇલેક્ટ્રિકલ સ્ટોવ, એ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકલ સપ્લાય આપવા માટે આ બેટરી સિસ્ટમને યુટિલાઇઝ કરવામાં આવે છે. એની પછી આપેલું છે એર કમ્પ્રેસર. તો એર કમ્પ્રેશનનું યુટિલાઇઝેશન આપણે શેના માટે કરીએ છીએ? તો એર કમ્પ્રેશનનું યુટિલાઇઝેશન આપણે બ્રેકિંગ સિસ્ટમ માટે કરવામાં આવે છે. એટલે બ્રેકિંગ સિસ્ટમ દરેક કોચના નીચે વ્હીલ્સ આપેલા હોય તો દરેક કોચની અંદર ઇન્ડિવિજ્યુઅલ એર કમ્પ્રેસર પ્લેસ કરેલું હોય, એટલે કે 10 કોચ હોય તો 10 એર કમ્પ્રેસર દરેક કોચની અંદર ઇન્ડિવિજ્યુઅલ પ્લેસ કરેલા હોય, જે એટમોસ્ફિયરમાંથી એરને કલેક્ટ કરે છે, અને પછી એરબ્રેક સિસ્ટમનો યુટિલાઇઝ કરીને દરેક વ્હીલને બ્રેકિંગ સિસ્ટમ એપ્લાય થાય છે. એની પછી આપેલું છે એક્ઝોસ્ટર. એક્ઝોસ્ટરનો યુટિલાઇઝેશન ક્યાં થાય છે? તો એક્ઝોસ્ટરનો યુટિલાઇઝેશન જે છે એ બ્રેક સિસ્ટમની અંદર અને એની સાથે બેટરી રૂમની અંદર જે એર જે છે એને રિમૂવ કરવા માટે કરવામાં આવે
છે. એની પછી આપેલું છે બ્લોઅર વેન્ટિલેટિંગ પ્લાન્ટ. તો બ્લોઅર વેન્ટિલેટિંગ પ્લાન્ટનું યુટિલાઇઝેશન ક્યાં કરવામાં આવે છે કે ટ્રેક્શન મોટર જે છે એને ઠંડી કરવાની જરૂરી છે, કારણ કે કન્ટિન્યુઅસ વપરાય એટલે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય. તો બ્લોઅર વેન્ટિલેટિંગ પ્લાન્ટ જે છે એ એર જે છે એનો ફ્લો કરે છે, એરનો ફ્લો કરે છે, જેના કારણે મોટરમાંથી એરનો ફ્લો મૂવ થાય છે અને એના કારણે મોટરની જે હીટ જે છે એ ઓટોમેટિકલી એર થ્રુ બહાર નીકળે છે. એટલે બ્લોઅર વેન્ટિલેટિંગ પ્લાન્ટનું યુટિલાઇઝેશન ટ્રેક્શન મોટરને કુલિંગ માટે યુઝ થાય છે. એની પછી છે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ. તો પ્રોટેક્ટિવ ડિવાઇસીસની અંદર સર્કિટ બ્રેકરનું યુટિલાઇઝ થાય છે અને આ સર્કિટ બ્રેકર પ્રોટેક્ટિવ ડિવાઇસ જે છે ટ્રાન્સફોર્મર, મોટર દરેક જેવા મોટા ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે યુટિલાઇઝ થાય છે. પછી રેડિએટર, પંપ અને ફેન. તો રેડિએટર, પંપ અને ફેન એ શેના માટે યુટિલાઇઝ થાય છે? ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ પ્લેસ કરેલું હોય તો એ ઓઇલને ઠંડુ કરવા માટે રેડિએટર, ફેન એન્ડ પમ્પ્સનો યુટિલાઇઝ કરવામાં આવે છે. પેન્ટોગ્રાફ ઓપરેટિંગ ઇક્વિપમેન્ટ. તો પેન્ટોગ્રાફને ઊંચું કરવું, નીચું કરવું અને એ ઉપર નીચે કરવા માટે એર કમ્પ્રેસર સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે એના માટે સ્પ્રિંગ મિકેનિઝમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો એના માટે પેન્ટોગ્રાફ ઓપરેટિંગ ઇક્વિપમેન્ટનો યુટિલાઇઝ થાય છે. એની પછી આપેલું છે હીટિંગ કુલિંગ સિસ્ટમ. તો હીટિંગ કુલિંગ સિસ્ટમનો યુટિલાઇઝેશન. તો હીટરો શેના માટે વપરાય છે કે લોકોમોટિવની અંદર જ્યારે આપણે હિમાચલ પ્રદેશ છે કે નોર્થન સેક્શનની અંદર એટલાન્ટિક આર્કટિક મહાસાગરો છે કે જે ઠંડા પ્રદેશો છે, તો એ ઠંડા પ્રદેશોની અંદર કોચની અંદર હીટરો રાખવામાં આવે છે. તો એ હીટિંગ સિસ્ટમનો યુટિલાઇઝેશન ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે થાય છે. એવી જ રીતે કુલિંગ સિસ્ટમ એટલે કે એર કન્ડિશન સિસ્ટમનો યુટિલાઇઝ પણ ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે થાય છે. એની પછી આપેલું છે પાવર સપ્લાય સિસ્ટમ ફોર ધ ઓક્ઝિલરીઝ, કે જે આટલા ઓક્ઝિલરીઝ ઇક્વિપમેન્ટ્સ છે જેની અંદર પાવર સપ્લાય કઈ રીતે ટ્રાન્સમિટ કરે, તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે કે રેક્ટિફાયર યુનિટનો યુટિલાઇઝેશન શેના માટે થાય છે? એસી સપ્લાયનો ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન, જેમ કે દરેક પ્રકારના પ્રોટેક્ટિવ રિલેઝ જે છે, સર્કિટ બ્રેકર જે છે એને ઓપરેટ કરવા માટે ડીસી સપ્લાયની રિક્વાયરમેન્ટ છે. તો રેક્ટિફાયર યુનિટ જે છે એ ડીસી સપ્લાય પ્રોડ્યુસ કરે છે અને ડીસી સપ્લાય જે છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટને આપવામાં આવે છે. સેકન્ડ જે છે આરનો કન્વર્ટર. આરનો કન્વર્ટર જે છે એ સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર રૂપાંતર કન્વર્ઝેશન કરવા માટે એ આરનો કન્વર્ટર યુટિલાઇઝ થાય છે. અને એની પછી આપેલું છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એ સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરીને સપ્લાયની રિક્વાયરમેન્ટ પ્રમાણે રેક્ટિફાયર યુનિટ અથવા આરનો કન્વર્ટરને સપ્લાય આપે છે. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક આપેલો છે એ છે આરનો કન્વર્ટર. આરનો કન્વર્ટરનો યુટિલાઇઝેશન જે છે એ સિંગલ ફેઝ સિસ્ટમની અંદર ઓવરહેડ લાઇન, ટ્રાન્સમિશન લાઇનની અંદર સિંગલ ફેઝ સપ્લાય હોય અને ટ્રેક્શન લોકોમોટિવની અંદર થ્રી ફેઝ મોટરનો આપણે ઇન્ડક્શન મોટરનો યુટિલાઇઝ કરતા હોય ત્યારે આપણે આરનો કન્વર્ટરની રિક્વાયરમેન્ટ હોય છે. આ આરનો કન્વર્ટર જે છે એ સિંગલ ફેઝ સપ્લાયનું આરનો કન્વર્ટર જે છે એ સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરવા માટે થાય છે, જેની અંદર આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર હોય, થ્રી ફેઝ બ્લોઅર હોય, થ્રી ફેઝ હીટર હોય, તો આ દરેક જગ્યાએ સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરીને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અથવા થ્રી ફેઝ બ્લોઅર અથવા થ્રી ફેઝ હીટર આ બધી જગ્યાએ સિસ્ટમને વર્ક કરાવવા માટે સપ્લાયનો યુટિલાઇઝ કરવામાં આવે છે. આની અંદર સિંગલ ફેઝ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર 3 છેડા હોય છે. તો 3 છેડાની અંદર 2 છેડા તો તમે સિંગલ ફેઝ સપ્લાયનો જે અહીંયાથી આપો છો એ આપવામાં આવે છે અને ત્રીજો છેડો જે છે એ ઓક્ઝિલરી રિલેનો યુટિલાઇઝ કરીને બનાવવામાં આવે છે. એટલે આ તમને આર, વાય અને બી આ 3 સપ્લાય જે છે એમાંથી એક ઓક્ઝિલરી રિલેનો સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સનો યુટિલાઇઝ કરીને બનાવવામાં આવે છે. તો આકૃતિમાં આપણે જોઈએ કે અહીંયાથી તમે જોશો તો તમને અહીંયાથી સિંગલ ફેઝ સપ્લાય મળે છે અને આ સાઈડ તમને કયો મળે છે? થ્રી ફેઝ સપ્લાય અવેલેબલ થાય છે. તો આની અંદર આપણે મોટર જે છે એ મોટરને અહીંયા તમને કઈ આપી છે? થ્રી ફેઝ મોટર આપી છે. તો થ્રી ફેઝ મોટરની અંદર આપણે 3 વાઇન્ડિંગ હોય, એક વાય વાઇન્ડિંગ હોય, આર વાઇન્ડિંગ હોય અને બી વાઇન્ડિંગ હોય. તો તમે અહીંયા જોશો કે તમારો વાય વાઇન્ડિંગ અને આર વાઇન્ડિંગ જે છે એઝ યુઝ્યુઅલ એને મોટરિંગ ફોર્મની અંદર કનેક્ટ કરવામાં આવે છે અને જે બી વાઇન્ડિંગ જે છે એને આપણે જનરેટિંગ
મોડની અંદર કન્વર્ટ કરવા માટે થાય છે, કારણ કે આપણે શું છે એક ત્રીજો ફેઝ જે છે એ બનાવવાનો છે. એટલે જ્યારે સિંગલ ફેઝ સપ્લાય જે છે એ આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન થ્રી ફેઝ મોટરના કોઈ પણ બે છેડાને એટલે કે આર અને વાય ને આપણે આપીએ છીએ, જેના કારણે સિક્વન્સ જે છે એ તમારી જળવાય રહે, જેના કારણે આ કોઇલની અંદર સપ્લાય આવશે અને સેમ ધેટ આ કોઇલની અંદર સપ્લાય આપવામાં આવે છે. આ જે બે કોઇલ છે એ મોટરિંગ મોડની અંદર વર્ક કરે છે. એ મોટરિંગ મોડના કારણે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ થાય છે, અને એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સેકન્ડ જે થર્ડ કોઇલ આપેલી છે એ થર્ડ કોઇલની અંદર મેગ્નેટિક ઇફેક્ટ જે છે એ જનરેટ થાય છે, અને એ મેગ્નેટિક ઇફેક્ટ જનરેટ થવાના કારણે સપ્લાય જે છે પ્રોડ્યુસ થાય છે, અને એ સપ્લાય જે છે આઉટસાઇડ થાય છે. એટલે અહીંયાથી તમને એક જે છે આર નો છેડો તો વાય નો અને આર નો જે છેડો છે એમાંથી તો સપ્લાયની અવેબિલિટી થાય જ છે, પણ આ જે બે સપ્લાય આવે છે મોટરની અંદર, અને આ જે મોટરિંગ મોડ છે એ મોટરિંગ મોડમાંથી આપણે એક ત્રીજો જનરેટિંગ પોલ બનાવીએ છીએ, અને જનરેટિંગ પોલમાંથી આપણે ત્રીજો સપ્લાય જે છે એ બીના તરીકે આઉટસાઇડ લઈએ છીએ. પણ જ્યારે આ કન્વર્ઝેશન થાય છે, રાઈટ, આ જ્યારે કન્વર્ઝેશન થાય છે ત્યારે 60% લોસ થાય છે, બરાબર છે. સપ્લાયનો શું થાય છે 60% લોસ, અને એની એફિશિયન્સી કેટલી છે 40% એની એફિશિયન્સી છે. એટલે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે, કારણ કે અહીંયા 3 કોઇલ છે એના કારણે પાવર ફેક્ટર જે છે તમારો લેગિંગ જશે. લેગિંગ જવા માટે અહીંયા પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અહીંયા આપણે કેપેસિટર પ્લેસ કરવામાં આવે છે. એટલે આ રીતે તમારું સપ્લાય જે છે એ આરનો કન્વર્ટર સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરે છે. એની પછી આપેલું છે લિસ્ટ ઓફ ધ કંટ્રોલ ઇક્વિપમેન્ટ, કે કયા કયા કંટ્રોલ ઇક્વિપમેન્ટ જે છે એ યુઝ થાય. તો control equipments are essentially in the each locomotive to control the various parameters like is voltage, current, speed, power. To control these parameters, the control equipments are required. There are the classify the and list as follow. તો પહેલું છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની અંદર કયા કયા કંટ્રોલ ઇક્વિપમેન્ટ હોય છે? તેની અંદર ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર હોય છે, સિરીઝ પેરેલલ કંટ્રોલ હોય છે, એની પછી કંટ્રોલ ગિયર હોય છે, કોન્ટેક્ટર હોય છે, સર્કિટ બ્રેકર હોય છે, લાઇટિંગ એરેસ્ટર હોય છે. આ બધા જે છે એ ઇલેક્ટ્રિકલ ઓલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ ની અંદર આવે. એની પછી છે ઇલેક્ટ્રોપેડમિક ઇક્વિપમેન્ટ, જેની અંદર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ નું કન્વર્ઝેશન હોય, જેની અંદર સિંગલ ફેઝ ડીસી સિરીઝ મોટર, એની પછી સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર, એની પછી ડીસી કોન્ટેક્ટર, એસી કોન્ટેક્ટર્સ, એની પછી એર ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટર્સ, એની પછી ઓક્ઝિલરીઝ કોન્ટેક્ટર્સ, એની પછી એર વાલ્વ, એર કમ્પ્રેસર. આ જે બધા છે એ ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટની અંદર આવે. એની પછી છે કેમ્પ શાફ્ટ ઇક્વિપમેન્ટ, તો જેની અંદર કેમ્પથી ચાલતા કોન્ટેક્ટરો, કેમ્પથી ચાલતા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વાલ્વ્સ, કેમ્પથી ચાલતા રેડિયેશન ગિયર્સ, આ બધા જે છે એ કેમ્પ શાફ્ટ ની અંદર આવે છે. એટલે આ લિસ્ટ ઓફ ધ કંટ્રોલ ઇક્વિપમેન્ટ જે છે એ એક્ઝામની અંદર પૂછાય તો 2 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. એની પછી છે કંટ્રોલ પેનલ. ધ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમની અંદર કોચ અને લોકોમોટિવની અંદર ડિફરન્ટ ટાઈપ્સની કંટ્રોલ પેનલ્સનો યુટિલાઇઝ થાય છે. કંટ્રોલ પેનલ્સ જે છે તો એ 3 ટાઈપ્સની અંદર ક્લાસિફાઈ કરવામાં આવી છે. પહેલી છે જનરેટરની કંટ્રોલ પેનલ, સેકન્ડ છે હીટિંગ કુલિંગ સિસ્ટમની કંટ્રોલ પેનલ, અને થર્ડ છે માસ્ટર કંટ્રોલ પેનલ. તો પહેલી જે જનરેટર કંટ્રોલ પેનલ છે, જે જનરેટર કંટ્રોલ પેનલ છે એ જનરેટરના આઉટપુટ જે છે એને કંટ્રોલ કરવા માટે યુટિલાઇઝ થાય છે. બેટરીને ચાર્જિંગ મોડમાં, ડિસ્ચાર્જિંગ મોડની અંદર પ્લેસ કરવા માટે આ જનરેટર કંટ્રોલ પેનલનો યુટિલાઇઝ થાય છે. એની અંદર કયા કયા મેઇન ઇક્વિપમેન્ટ હોય છે? તો એની અંદર જનરેટર રેગ્યુલેટર હોય છે, ફિલ કોન્ટેક્ટર હોય છે, રેક્ટિફાયર હોય છે, ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ રિલેઝ હોય છે, પોલારિટી સિક્વન્સ રેક્ટિફાયર હોય છે, લો વોલ્ટેજ રિલે હોય છે, ઇન્ટરલોક રિલે હોય છે. ડિફરન્ટ ટાઈપ્સના રિલેઝ જે છે એ જનરેટર કંટ્રોલ પેનલમાં આવે છે. એની પછી હીટિંગ એન્ડ કુલિંગ કંટ્રોલ પેનલ, તો જેની અંદર મોટરનું કંટ્રોલિંગ, એર કંટ્રોલિંગ, એર હીટ કંટ્રોલિંગ, એની પછી હીટ ટેમ્પરેચર કંટ્રોલ, એની પછી લાઇન કોન્ટેક્ટર, એક્સેલરેશન કંટ્રોલ, ફોર્સ કંટ્રોલ, ફિલ્ડ કંટ્રોલ, આર્મેચર કંટ્રોલ, થર્મલ રિલે, ઓવરલોડ, ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, આ બધા રિલેઝ જે છે એ હીટિંગ કુલિંગ પેનલની અંદર
હોય છે. અને એની પછી આપેલું છે માસ્ટર કંટ્રોલ પેનલ. તો માસ્ટર કંટ્રોલ પેનલ ની અંદર શું આવે? ઓન પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, ઓફ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, ઓન ઓફ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, હાઈ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ અને લો ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમનો યુટિલાઇઝેશન આ માસ્ટર કંટ્રોલ પેનલની અંદર થાય છે. એની પછી જે પ્રોટેક્ટિવ ડિવાઇસ યુઝ ઇન ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ, એ ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમની અંદર કોઈ પણ ફોલ્ટી કન્ડિશન આવે તો કયા કયા પ્રોટેક્ટિવ ડિવાઇસ યુઝ કરવામાં આવે છે? તો મેઇનલી પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે સર્કિટ બ્રેકર અને રિલેનો યુટિલાઇઝ થાય છે. તો કયા કયા સર્કિટ બ્રેકર અને રિલે હોય છે? તો ઓવર કરંટ, ઓવર વોલ્ટેજ, ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ગ્રાઉન્ડ ફોલ્ટ, અર્થ ફોલ્ટ, અંડર વોલ્ટેજ, over voltage surge due to the lighting stock, unbalanced loading on a line, radio interference by the near the communication line. તો આ ડિફરન્ટ ટાઈપ્સના ઓવર કરંટ રિલે અથવા ઓવર કરંટ સર્કિટ બ્રેકર, તો આ ડિફરન્ટ ટાઈપ્સના પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે છે એ યુટિલાઇઝ થાય છે, જે તમારા ફોલ્ટી કન્ડિશનોને રિમૂવ કરવા માટે થાય છે. તો કયા કયા ફોલ્ટી કન્ડિશનોની અંદર કયા કયા પ્રોટેક્ટિવ ડિવાઇસ હોય છે? પહેલું છે સર્કિટ બ્રેકર, પ્રોટેક્ટિવ રિલે, લાઇટિંગ એરેસ્ટર, રેડિયો ઇન્ટરફિયરન્સ સસ્પેન્શન, કેટેનરી પ્રોટેક્શન સિસ્ટમ અને પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. તો આ જે 6 આપેલા છે, 6 પ્રોટેક્ટિવ ડિવાઇસ જે છે એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર પ્રોટેક્શન માટે યુટિલાઇઝ થાય છે. તો એમાં સૌથી પહેલું છે રેડિયો ઇન્ટરફિયરન્સ સસ્પેન્શન. તો રેડિયો ઇન્ટરફિયરન્સ સસ્પેન્શન એ કશું જ નથી, વન ટાઈપ ઓફ શું છે? ફિલ્ટર છે. તો અહીંયા તમને અહીંયા ઇન્ડક્ટર આપેલા છે અને અહીંયા કેપેસિટર આપેલા છે. એટલે અહીંયા શું આપેલું છે? ટી ફિલ્ટર આપેલું છે. બરાબર છે. ફિલ્ટરનો ઉપયોગ શું છે? પ્યોર ડીસી નું પલ્સેટિંગ ડીસી નું પ્યોર ડીસી ની અંદર હાર્મોનિક્સની ઇફેક્ટને રિમૂવ કરવાનું કામ આ રેડિયો ઇન્ટરફિયરન્સ કરે છે. એટલે રેડિયો ઇન્ટરફિયરન્સ સસ્પેન્શન જે છે, અહીંયાથી રેડિયો ફ્રીક્વન્સીના જે વેવ્સ આવે, બરાબર છે, અને એની નોર્મલ ફ્રીક્વન્સી આ બંને આવે, તો આ જે છે પોર્શન એ રેડિયો ફ્રીક્વન્સીના વેવ એટલે હાઈ રેન્જના વેવ્સ. એટલે કે આ તમારો સપોઝ કે આવી રીતે વેવ ફોર્મ હોય, બરાબર છે, આ મેં તો વેવ ફોર્મ ડ્રો કર્યો, તેની અંદર સપોઝ કે હાર્મોનિક્સની ઇફેક્ટ આવે તો ઘણી વખત શું હોય, આવી રીતે વેવ ફોર્મ હોય, અચાનક જ ઉપર જાય, તરત જ નીચે આવે, પાછો સાઇન વેવ થાય. એટલે આ રીતે સ્પાઇક્સ જે છે એ પ્રોડ્યુસ થતા હોય, તો આ જે હાર્મોનિક્સની ઇફેક્ટ છે, રેડિયોની ઇફેક્ટ છે, એને રિમૂવ કરવા માટે આ એલસી ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે એલસી ફિલ્ટર જે છે એ રેડિયો ફ્રીક્વન્સી વેવને શું કરવા કરે છે? બ્લોક કરે છે અને નોર્મલ ફ્રીક્વન્સીનો સપ્લાયને આગળ જવા દે છે. જેના કારણે કોમ્યુનિકેશન લાઇન જે છે તમારી, કારણ કે રેલવેની આજુબાજુ કોમ્યુનિકેશન લાઇન જતી હોય, ચેનલની લાઇન જતી હોય, ટેલિફોનની લાઇન જતી હોય, તો એ બધી જગ્યાએ ઇફેક્ટ ના આવે એના કારણે આ જે સિસ્ટમ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. એની પછી આપેલું છે 25 કેટેનરી પ્રોટેક્શન સિસ્ટમ. હવે 25 કેટેનરી પ્રોટેક્શન સિસ્ટમ જે શું છે? તો એ 25 શું છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. તમે ટીએનડી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 5 ની અંદર ફીડર બસબાર સિસ્ટમ ભણી ગયા છો. એ જ છે 25 બસબાર સિસ્ટમ. બસબાર સિસ્ટમની અંદર અહીંયા શું આપેલું છે? પ્રોટેક્શન સિસ્ટમ. અહીંયા કેટેનરી શબ્દ વાપર્યો છે. કેટેનરી શબ્દ કેમ વાપર્યો છે? કારણ કે ટ્રેક્શનની અંદર ટ્રાન્સમિશન લાઇનને શું કહેવામાં આવે છે? કેટેનરી સપ્લાય સિસ્ટમ કહેવામાં આવે છે. એના કારણે અહીંયા 25 કેટેનરી પ્રોટેક્શન સિસ્ટમનો યુટિલાઇઝ કરેલો છે. આ પ્રોટેક્શનની અંદર કયા કયા રિલેઝ યુઝ થાય છે? મો રિલે યુઝ થાય છે, ઓવર કરંટ રિલે યુઝ થાય છે, અંડર વોલ્ટેજ રિલે યુઝ થાય છે અને અર્થ લીકેજ યુઝ થાય છે. એક્ઝામની અંદર પૂછાઈ જાય, બહુ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા તમારે આ ફિગર જે આપેલી છે એ ફિગર આપને ડ્રો કરવાની રહેશે. આ ફિગરની અંદર આપ જોશો તો તમને ખબર પડશે કે ક્યાંથી સપ્લાય જે છે એ મૂવ થાય છે. તો આ તો જે તમને આપેલી છે એ ટ્રાન્સમિશન લાઇન આપેલી છે. એ ટ્રાન્સમિશન લાઇનમાંથી તમે અહીંયા જોશો તો અહીંયા સર્કિટ બ્રેકર, આઇસોલેટર, સર્કિટ બ્રેકર એ તમને આપેલું છે. એની પછી આ બીજી ફીડર આપેલું છે, એમાંથી સપ્લાય જાય છે. અહીંયા તમને શું આપેલું છે? ટ્રાન્સફોર્મર આપેલું છે, એમાંથી સપ્લાય જાય છે. અને આ રીતે સપ્લાય જે છે એ અહીંયાથી કન્ટિન્યુઅસલી બહાર નીકળે છે. પણ અહીંયા તમે જોશો કે કયા કયા પ્રોટેક્શન મૂક્યા. તો સૌથી પહેલું પ્રોટેક્શન અહીંયા કયું મૂક્યું છે? બેકઅપ ઓવર કરંટ પ્રોટેક્શન. એની પછી આપેલું છે અર્થ ફોલ પ્રોટેક્શન. એની પછી આપેલું છે ઓવર કરંટ પ્રોટેક્શન. એની પછી આપેલું છે ઓવરલોડ પ્રોટેક્શન. તો આ ડિફરન્ટ ટાઈપ્સના રિલેઝ જે છે એ અહીંયા મૂકેલા છે અને એની સાથે સર્કિટ બ્રેકર જે છે એ કનેક્ટ કરેલું છે. કારણ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી જ્યારે સપ્લાય ટ્રેનની અંદર જાય છે,
બરાબર છે. તો આ જગ્યાએ ટ્રેનની અંદર સપ્લાય જાય છે. તો આ જે મેં સેકન્ડ લાઈન ડ્રો કરી છે એ ટ્રેનની અંદર જ્યારે સપ્લાય જાય છે ત્યારે આ ડિફરન્ટ ટાઈપ્સના પ્રોટેક્શન જે છે એ અહીંયા મૂકવામાં આવે છે. એટલે રિલે સર્કિટ બ્રેકર આઇસોલેટરની સિસ્ટમ અહીંયા પ્લેસ કરેલી છે, જેના કારણે તમારા ફોલ્ટી કન્ડિશન વાળો સપ્લાય અથવા ઓવર વોલ્ટેજ વાળો સપ્લાય, સર્જ પ્રોટેક્શન, સર્જ વાળો સપ્લાય, અંડર વોલ્ટેજ વાળો સપ્લાય એ તમારા ટ્રેનની અંદર જાય નહીં અને એની ટ્રાન્સમિશન લાઇનને પ્રોટેક્ટ કરે, જેના કારણે સપ્લાય જે છે એ ફ્લક્ચ્યુએશન ના આવે અને સપ્લાય જે છે એ કન્ટિન્યુઅસલી અવેલેબલ થાય. એના માટે આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે ડિફરન્ટ ટાઈપ્સના રિલેનો યુટિલાઇઝ કરીને તમારી સિસ્ટમને પ્રોટેક્ટ કરવામાં આવે છે. એટલે આ 25 કેટેનરી પ્રોટેક્શન સિસ્ટમ છે. એટલે હવે તમે જે જોશો એ આપણે આખા યુનિટની અંદર કઈ રીતે આખી રેલવે સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે. તો અહીંયા તમે આ જોશો તો આ દરેકે દરેક પીસી ની અંદર ડિફરન્ટ ટાઈપ્સની ટ્રાન્સમિશન લાઈનો આપેલી છે અને એની સાથે ને સાથે કઈ કઈ ટ્રેનોમાં કઈ કઈ જગ્યાએથી ક્યાં સપ્લાય ને કઈ જગ્યાએથી બાયપાસ થાય એની આ પેનલોથી સપ્લાયને આપવામાં આવે છે. એની પછી અહીંયા તમે જોશો કે આ ટાઈપનું રેક્ટિફાયર જે છે એ ટ્રેનની અંદર યુટિલાઇઝ થાય છે. ઘણી વખત આપણે રેક્ટિફાયર જોયું ના હોય, આ ટાઈપનું રેક્ટિફાયર જે છે એ ટ્રેનની અંદર યુટિલાઇઝ થાય, જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરે. આ એની પરનું રૂફ ઉપરનું સર્કિટ બ્રેકર આ સિસ્ટમ પ્લેસ કરી છે. એની પછી આ જે છે એ આરનો કન્વર્ટર છે. આપણે જે ભણ્યા સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાય સિસ્ટમ, તો આ સિંગલ ફેઝ સપ્લાય ને થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરવા માટે આટલું મોટું આરનો કન્વર્ટર ટ્રેનની અંદર અવેલેબલ હોય છે. એની પછી આ ટ્રાન્સફોર્મર જે હોય છે એ ટ્રેનની અંદર અવેલેબલ હોય છે, બરાબર છે, કે જે આ સબસ્ટેશનની અંદર ટ્રેનની અંદર અવેલેબલ હોય છે. એની પછી આ ટ્રેક્શન મોટર છે, બરાબર છે, ટોટલી એન્ક્લોઝ ટાઈપની ટ્રેક્શન મોટર જે છે એનું યુટિલાઇઝ કરવામાં આવે છે. તમે જોશો કે આખી ટોટલી એન્ક્લોઝ છે. અહીંયા જે માઇનોર હોલ આપ્યા છે, જે હીટ એનર્જી બ્લોઅરથી જે એર આવે એ અહીંયાથી એક સાઈડથી અંદર આવે, બીજી સાઈડથી બહાર નીકળે અને હીટ એનર્જીને રિમૂવ કરે. અને અહીંયા તમે જોશો કે શાફ્ટની જોડે ગિયર સિસ્ટમને ફિટ કરવામાં આવ્યો છે. એની પછી આ એર કમ્પ્રેસર જે છે એ પણ ટ્રેનની અંદર યુટિલાઇઝ કરવામાં આવે છે. મોટર જનરેટર સેટ છે, જો તમે અહીંયા જુઓ છો કે આ મોટર અને એની બાજુમાં જનરેટર્સ જે છે એ સેટ પ્લેસ કરેલો છે. અહીંયા રેડિએટર કુલિંગ સિસ્ટમ આખી આ પ્લેસ કરી છે. એની પછી આ બઝર, ઘણી બધી વખત તમે સાંભળ્યું છે કે ટ્રેનનો જે અવાજ આવે તો આ બઝર સિસ્ટમ અહીંયા પ્લેસ કરી છે. એની પછી આ શું છે, ફ્રન્ટની લોકોમોટિવની કંટ્રોલ ડિસ્કની બધી સ્વિચો અને એની પેનલો. આ રીતનું ડેશબોર્ડ જેમ આપણે કારનું હોય છે એવી જ રીતે આ ટ્રેનના ડેશબોર્ડ્સ છે, એની કંટ્રોલ પેનલો છે. આ જોયું તમે વોલ્ટ મીટર, એ મીટર્સ આપેલા છે જે એનાલોગ સિસ્ટમથી વર્ક કરે છે. એની પછી આ અધર જે ઇક્વિપમેન્ટ્સ જે છે, ટ્રેનને વળાવવાનું, ટ્રેનને સ્ટોપ કરવાનું, ટ્રેનની દરેકે દરેક વસ્તુને મેઝર કરવાના, એ દરેકે દરેક આ ડ્રાઈવરના ડેશબોર્ડ ઉપર આપેલા હોય છે. પછી આ પ્રેશર ગેજ જે છે એર બ્રેક માટેના, તો એના પણ અહીંયા પ્રેશર્સ આપેલા હોય છે. એની પછી આ જે છે ટ્રાન્સફોર્મર પ્લેસ કરેલું છે. એની પછી સ્મૂથિંગ રિએક્ટર કે જે હાર્મોનિક્સની ઇફેક્ટને રિમૂવ કરીને પ્યોર એસીની અંદર, કારણ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી જે સપ્લાય લે એ અહીંયા સ્મૂથિંગ રિએક્ટર જે છે એ પ્યોર એસીની અંદર કન્વર્ઝેશન કરે. એની પછી ઉપર ઓવરહેડ સિસ્ટમના મેઇન કોન્ટેક્ટર્સ આપેલા છે જે પેન્ટોગ્રાફમાંથી સપ્લાય લે. આ જે છે તમારા લોકોમોટિવનો ફ્રન્ટ વ્યૂ છે, બરાબર છે, લોઅર ફ્રન્ટ વ્યૂ છે. આ એના ક્રોસ સેક્શન તમારા રેલવે ટ્રેક્સ છે. તો આ યુનિટની અંદર આપણે આ સેશનની અંદર કયા કયા પોઈન્ટ્સ કન્વર્ટ જોયા, તો ટાઈપ્સ ઓફ મિકેનિકલ ડ્રાઈવ, કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ, પાવર સપ્લાય સિસ્ટમ, આરનો કન્વર્ટર, કંટ્રોલ ઇક્વિપમેન્ટ, પ્રોટેક્ટિવ ડિવાઇસ અને 25 કેટેનરી સિસ્ટમ. તો આની અંદર તમારે જે છે એ મેઇન પ્રિપેર કરવાના જે છે એની અંદર છે એક તો ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ, કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, આરનો કન્વર્ટર, 25 કેટેનરી સિસ્ટમ અને રેડિયો ઇન્ટરફિયરન્સ સિસ્ટમ. આ જે છે એ 3 માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. એટલે આ ટાઈપના જે મેઇન પોર્શન જે છે એ તમારે પ્રિપેર કરવાના છે. તો આ જે છે યુનિટ નંબર 4 નો લાસ્ટ સેશન હતો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ સેશન. હેવ અ નાઇસ ડે. સી યુ સૂન.